सम्मान में, अरे जोर जुल्म के सामने संघर्ष हमारा नारा है, अरे जोर जुल्म के सामने संघर्ष हमारा नारा है। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં કચ્છ એબીવીપી પણ જોડાયું હતું અને ભુજ કલેક્ટર કચેરી નજીક ચક્કાજામ તથા રસ્તા રોકો કરી વિરોધ દર્શાવ્યો હતો. કચ્છની વાત કરવામાં આવે તો શિષ્યવૃત્તિ બંધ થવા સાથે રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા અટકી ગઈ છે. તે પુનઃ ચાલુ થાય તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન વિદ્યાર્થી પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજોનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે. ચાલુ વર્ષે પણ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી, ત્યારે આજે વિદ્યાર્થી સંગઠનોએ રસ્તા રોકો યોજી આ બંને યોજનાઓ સંદર્ભે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. વિદ્યાર્થીઓના ચક્કાજામને પગલે કલેક્ટર કચેરી નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે બાદમાં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે તેમના પ્રશ્નો સંદર્ભે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હજુ પણ આંદોલન કરવામાં આવશે. નમસ્તે, મારું નામ જય આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ પૂર્વ જિલ્લા સંયોજક. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર કચેરી ખાતે અલગ અલગ રીતે રોડ રોકો આંદોલન, અલગ અલગ રીતે આંદોલન કરવામાં, જેમાં કચ્છ આપણે કલેક્ટર કચેરી ભુજ ખાતે આપણે રોડ રોકો આંદોલન કરવામાં આવ્યું. અને આ રોડ રોકો આંદોલનના મુખ્ય બે વિષય હતા. એક તો આપણી લો કોલેજો છે, ગ્રાન્ટેડેડ 28 જેટલી ગ્રાન્ટેડેડ લો કોલેજની અંદર આ વર્ષ માટે એડમિશન અટકાવવામાં આવે છે, જેની અંદર આપણી ભુજની ડીએલ લો કોલેજ પણ છે. સાથે સાથે બીજું વિષય કે જે આપણો આદિવાસી વિભાગ છે, ગુજરાત સરકાર આદિવાસી વિભાગ દ્વારા આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ આ વર્ષમાં એડમિશન થયા બાદ અટકાવવામાં આવી. એક પરિપત્ર કરવામાં આવ્યું અને પરિપત્ર બાદ એમની સ્કોલરશિપ અટકાવવામાં આવી. કારણ કે આપણે પણ ધ્યાન છે સૌને કે જે આપણા આદિવાસી ભાઈઓ છે, આદિવાસી ભાઈ બંધુઓ છે, એ એટલી બધી એમના પરિવાર સક્ષમ નથી હોતા કે એ મોંઘી દાટ કોલેજોમાં 40-50 હજારની ફી ભોગવી અને એમના વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂરું કરાવી શકે. તો એમના માટે સરકારશ્રી દ્વારા એ સરકારશ્રીના સ્કોલરશિપ ઉપર નિર્ભર હોય છે. એ સ્કોલરશિપ આ વખતે પરિપત્ર રદ કરવામાં આવે એવી માંગ સાથે આજરોજ ભુજ ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.